લગ્ન પ્રસંગનો પણ વરઘોડો હોય તો સૌથી સારી વાત એ થઈ છે મને અહીંયા કે લોકો અહીંયા મંજૂરી લેવા આવતા થયા છે. લોકો અહીંયા મંજૂરી લેવા આવતા થયા છે. પોલીસને જાણ કરતા થયા છે. લોકોને જાગૃતિ આવી છે કે ભાઈ આપણે વરઘોડો લઈને નીકળવું છે તો આપણે મંજૂરી લેવી જોઈએ. આપણે લોકોને સમજાવવામાં સફળ રહ્યા કે મંજૂરી એ ફોર્માલિટી નથી, એ તમારી સુરક્ષા માટે છે. અમારા ધ્યાન ઉપર હશે, તમે કોઈ કાર્યક્રમ કરી રહ્યા છો તો પોલીસ વિભાગના ધ્યાન ઉપર હશે તો કંઈ નાની મોટી તમને સલાહ સૂચન આપશે કે એવું નાનું મોટું કાયદોની વ્યવસ્થાનો લગતો પ્રશ્ન હશે તો અમે તમને સૂચન આપશું કે અમે હાજર રહીશું અને કે લોકોની મુશ્કેલી ઓછી થશે, તમારી મુશ્કેલી અને આ બધામાં તમારો ખૂબ સહકાર રહ્યો. આપણે સાથે મળીને ઘણા બધા તહેવારો ખૂબ રંગેચંગે ઉજવા, કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ઉજવા. તાજિયા કમિટી હોય, ગણપતિ મહોત્સવ, વેપારી હોય કે નાનામાં નાનો વ્યક્તિ હોય, આપણે અનેક વખત આમાંથી કોઈને કોઈ સાહેબની કેબિનમાં વલસાડના નાના મોટા આપણે કામ લઈને આવતા હોય. પછી અહીંયા આગળ જે સાહેબનો આપણને બધાને આવકાર મળે. પુણેથી અને વલસાડમાં હંમેશા શાંતિ સ્થપાય એવા એમણે એમની ફરજના ભાગરૂપે ખરું જ, પરંતુ માનવતાના દ્રષ્ટિમાં એમણે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. અને આટલી મોટી સંખ્યામાં ગણેશ વિજય સમિતિ, તાજિયા કમિટી, મુસ્લિમ સમાજ, શાકભાજી માર્કેટ એસોસિએશન, વલસાડના તમામ વેપારી અગ્રણીઓ પણ આ તબક્કે એમનું સન્માન કરવામાં આવે. ખરેખર ખૂબ જ જે લોકોની સાથે જે વ્યવહાર નાનામાં નાના વ્યક્તિનો દર અહીં આવતા સાથે જમવામાં જે નીકળી જાય. પીડી પરમાર સાહેબ વલસાડ સિટીમાં છેલ્લા